ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિની વાત કરવામાં આવે છે એ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ કથળેલી હાલતમાં છે. નશાખોરો ગમે એમ કરે છે, મારે છે, કૂટે છે, પોલીસ પર સવાલો ઊભા થાય છે. આવી અનેક ઘટનાઓ બની છે ગુજરાતની અંદર કે જેમાં પોલીસને પણ મારતા નજરે ચડે છે. થોડા સમય પહેલાનો જ અમદાવાદનો એક વિડીયો સામે આવ્યો હતો કે જેમાં પોલીસ એક ઘટના સ્થળે પહોંચે છે કે જ્યાં મારામારી થતી હોય છે. ત્યાં એ જ લોકો જે બૂટલેગર આપણે કહી શકીએ એમને કે જેમને ગુનાહિત કૃત્ય કરે છે, એવા અસામાજિક તત્વો કે જે પોલીસનો પણ ડર નથી રાખતી અને પોલીસને પણ ડરાવી ધમકાવી અને કહે છે કે ભાઈ ચાલ્યો જજે અહીંયાથી, બાકી તારો પણ વારો નીકળી જશે. એ પોલીસની પણ અત્યારે ઇજ્જત નથી રહી અને જે ખાખી પહેરે છે એ ખાખીનો પણ ડર નથી રહી. અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનની હદમાં આવતા મુઠિયા ગામમાં અસામાજિક તત્વો અને બુટલેગરોએ સ્થાનિક પોલીસના નાકમાં દમ લાવી દીધો હતો. ત્યારે ડીસીપીના કડક આદેશ બાદ નરોડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈએ બુધવારની રાત્રે એક કોમ્બિંગ હાથ ધર્યું, જેમાં લિસ્ટેડ બુટલેગર તથા ઘણા ખરા ટપોરિયાના રહેણાંક વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ ક્યારે જાગે છે કે જ્યારે એમની પર સવાલ ઊભા થાય છે, પછી તેમના સરઘસ કાઢવામાં આવે છે, પૂછપરછ કરવામાં આવે છે, તપાસ બેસાડવામાં આવે છે. પરંતુ જ્યારે એ પોલીસની ઇજ્જત જતી રહે, એ ખાખી વર્દીની ઇજ્જત જતી રહે, પછી આ બધું કરવાનું શું કામ? કેમ એવો ડર નથી રહ્યો? કેમ એવો કોઈ ગુજરાતની અંદર દાખલો નથી બેસાડવામાં આવતો કે જેથી કરીને જે ગુનાહિત કૃત્ય કરનાર એ લોકોના મનમાં બેસી જાય કે જો આપણે કંઈક ગુનો કરીશું તો એનું અંજામ બહુ ખરાબ આવવાનું છે. પરંતુ એ પણ ડર અત્યારે પોલીસનો નથી રહ્યો. લિસ્ટેડ બુટલેગરો જીગાભાઈના કાલીન એની ધરપકડ કરવામાં આવી. નરોડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ અભિષેક ધવનની નિમણૂક થતાની સાથે જ બુધવારની રાત્રિના સમયે નરોડામાં મુઠિયા ગામમાં રહેતા જિગ્નેશ નામના બુટલેગર અને તેમના ભાઈ કાલીની ધરપકડ કરવા માટે નરોડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તથા ઝોન 4 એલસીબીના કર્મચારીઓએ એક કોમ્બિંગ હાથ ધર્યું, જેમાં લિસ્ટેડ બુટલેગરો જીગાને પોલીસને હાથ તાળી આપવામાં સફળ રહ્યો હતો. પરંતુ પોલીસે તેના ટપોરી ભાઈ કાલીની દારૂના જથ્થા સાથે ધરપકડ કરી હતી. નામચીન બુટલેગર જીગાના સગ્ગા ભાઈ કાલીની ધરપકડ કર્યા બાદ પોલીસે દંડા વડે તેમની આગતા સ્વાગતા કરીને કાયદાનો પાઠ પોલીસની ભાષામાં જ ભણાવ્યો હોવાનું સામે આવ્યું છે. પરંતુ 20 જેટલા પોલીસ કર્મચારીઓ મુઠિયા ગામમાં પહોંચી ગયા હતા. ડીસીપી ઝોન 4ના એલસીબી સ્ક્વોડના કેટલાક પોલીસ કર્મચારીઓ કે જેઓ નરોડા, કૃષ્ણનગર અને તેની આસપાસના વિસ્તારોથી વાકેફ હોય તેવા કોન્સ્ટેબલની સ્ટાફે બુધવારની રાત્રે ખાસ કોમ્બિંગમાં સાથે રાખવામાં આવ્યા હતા તથા નરોડા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડના પોલીસ કર્મીઓ સહિત કુલ 20 જેટલા પોલીસ કર્મીઓ મુઠિયા ગામમાં પહોંચી ગયા હતા અને જે બુટલેગિંગ કરનાર ચોક્કસ લોકોના ઘરમાં પહોંચી કાયદાની ભાષામાં વાત કરવાનું શરૂ કરી દીધું હતું. ત્યારબાદ જે બુટલેગરો અને અસામાજિક તત્વો હતા તેની અંદર ફફડાટ વ્યાપી ચૂક્યો હતો. લિસ્ટેડ બુટલેગરો અને ટપોરીઓ પોલીસના ભયથી ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. નરોડા અને તેમની આસપાસના વિસ્તારોમાં લિસ્ટેડ બુટલેગરોના મકાનમાં બુધવારે સાંજથી એક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેના પગલે સમગ્ર વિસ્તારોમાં રહેતા ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ઉઠ્યો હતો. મુઠિયા ગામમાં રહેતા અને પ્રોહિબિનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઘણા ખરા લિસ્ટેડ બુટલેગરો અને ટપોરીઓ હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. નરોડા પોલીસ સ્ટેશનનો વધારાનો ઇન્ચાર્જ પીઆઈ અભિષેક ધવનને સોંપાયો અને તાજેતરના જ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા નરોડામાંથી દારૂનું ગોડાઉન ઝડપી પાડવામાં આવ્યું હતું, જેના પગલે પીઆઈ એમવી પટેલની કંપનીમાં નિમણૂક કરવામાં આવી હતી. ત્યારબાદ નરોડા પોલીસ સ્ટેશનનો વધારાનો ચાર્જ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર અભિષેક ધવનને સોંપવામાં આવ્યો હતો. ત્યારે આખી ઘટના કે જેની અંદર જે આવારા તત્વો બુટલેગરો કે જેણે અગાઉ પણ ગુનાહિત કૃત્ય કર્યું હતું તે લોકો માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ મુખ્ય જે સૂત્રધાર હતો એ તો ન પકડાયો, પરંતુ તેના ભાઈ કાલીનની ધરપકડ કરવામાં આવી, કસ્ટડીમાં લેવામાં આવ્યો. પોલીસે આગતા સ્વાગતા કરીને કાયદાનો પાઠ ભણાવ્યો હતો. ત્યારબાદ એ લોકોની ધરપકડ કર્યા બાદના એ દ્રશ્યો સામે આવ્યા હતા. ત્યારબાદ પોલીસે શું પ્રતિક્રિયા આપી આ મુદ્દે પહેલાં એમને સાંભળી. હવે ગઈકાલે સાંજના સમયે સમગ્ર જે ઘટના બનેલી છે એમાં અમારા ઇન્ચાર્જ પીઆઈ છે AR ધવન, કૃષ્ણનગર પીઆઈ, જેનો નરોડાનો ચાર્જ છે તેમની પાસે,
એમને બાતમી મળી કે ભાઈ આ રીતે જે PCR 91 નંબરની જે PCR વાન છે નરોડાની, એમાં કંઈક ગાડીમાં દારૂ રાખેલો છે એ બાબતની હકીકત મળેલી. તો એમને તાત્કાલિક નરોડા PSI VR ચૌધરીને જાણ કરી કે ભાઈ જે છે તાત્કાલિક PCR ચેક કરો અને જે કંઈ મળી આવે અંદરથી તો કાયદેસરની કાર્યવાહી કરવા જણાવેલું. PSI ચૌધરીને માણસો સાથે ત્યાં ગયા અને ચેક કર્યું. એક PCRના પાછળના ભાગે સીટમાં કાળા કલરનો થેલો મૂકેલો હતો. એ ખોલી જોતા એમાં 2 બોટલ દારૂની મળી આવેલી સીલબંધ અને 30,000 રૂપિયા રોકડા મળી આવેલા. તો બોટલો બાબતે એને 30,000 રૂપિયા લઈને કાયદેસરની કાર્યવાહી કરી અને આ લોકોને પૂછપરછ કરતાં એમાં જાણવા મળેલું કે આ લોકો હંસપુરા ચોકી વિસ્તારમાં જ્યારે પેટ્રોલિંગમાં હતી PCR, ત્યારે કોઈ કાળા કલરની રિક્ષાવાળા જોડેથી આ લોકો ચેક કરતાં એ બોટલો મળી આવેલી ને એમને એ બોટલો પોતે રાખી લીધેલી અને રિક્ષાવાળાને કાયદેસરની કાર્યવાહી કર્યા વગર જવા દીધેલું. એ બાબતની સમગ્ર ઘટના ધ્યાને આવતા તમારા સિનિયર અધિકારીઓનું ધ્યાન દોરી અને તાત્કાલિક બંને જે કર્મચારી છે એમાં એક સતીશ ઠાકોર છે, હેડ કોન્સ્ટેબલ જે પોલીસમાં છે, અને બીજો એક વિક્રમસિંહ કરીને છે રાજપૂત, જે હોમગાર્ડનો કર્મચારી છે. બંને વિરુદ્ધ કાયદેસર પ્રોહીના ગુના હેઠળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે. પોલીસ બેડામાં ચર્ચા છે કે હવે લાગે છે કે પોલીસની નોકરી કરીએ છીએ. તાજેતરમાં જ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના હદમાં ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમા બારડની શાન જે પ્રમાણે ઠેકાણે લાવી હતી, તેવી જ રીતે અન્ય બીજા ગુનેગારોની શાન પણ ઠેકાણે લાવી દેવામાં આવશે. પોલીસ બેડામાં ચાલતી ચર્ચા મુજબ કેટલાક પોલીસ કર્મચારીઓમાં ગણગણાટ જોવા મળ્યો હતો કે ઘણા સમય બાદ હવે લાગી રહ્યું છે કે પોલીસની નોકરી કરીએ છીએ. આ મહત્વની વાત છે કે અત્યાર સુધી એ પોલીસ કર્મચારીઓને એવું લાગતું હતું કે આપણે દબાઈને કામ કરીએ છીએ, પરંતુ એક પોલીસ અધિકારી એવો આવે, આ કોઈ ફિલ્મની સ્ટોરી નથી, આ રિયલની ઘટના છે, ગુજરાતના અમદાવાદની ઘટના છે કે જ્યાં એવો અધિકારી આવે કે જે ગુનાહિત કૃત્ય કરનાર એ ગુનેગારો પાછળ એટલો પડી જાય છે કે જે પોલીસ કર્મચારીઓ દબાઈને કામ કરતા હતા ને એ પણ એવું કહી ઉઠે છે કે આજે અમે ગર્વથી કહીએ છીએ કે અમે પણ પોલીસ કર્મચારીએ છીએ, કે પોલીસની નોકરી કરીએ છીએ. આવા શબ્દો જ્યારે વાપરે છે ને પોલીસ, ત્યારે આપણને એવું થાય છે કે ખરેખર પોલીસ પોતાની જે નિષ્ઠા છે, જે ફરજ છે, એ નિષ્ઠાથી નિભાવી રહી છે. ત્યારે પોલીસ કર્મચારીઓનું કામ જ એ છે કે જે ગુનો કરે એને રોકવામાં આવે ને જે ગુનેગારો એને પકડી અને એને કાયદાનું પાઠ ભણાવવામાં આવે. પરંતુ અમુક પોલીસ કર્મચારીઓ એવા પણ નીકળે છે કે જે ગુનાહિત કૃત્ય કરનાર લોકો છે એની સાથે સંડોવાયેલા હોય છે. ઘણી વખત એવા પણ સમાચાર આપણે સાંભળ્યા છે. હું એમ કહું છું કે બધા જ પોલીસ કર્મચારીઓ એક સરખા નથી હોતા. આપણે કહેવત છે ને કે આખી કેરીના બોક્સમાં એક કેરી ખરાબ નીકળે તો એને ફેંકી દેવી, કારણ કે બીજી કેરીઓ ખરાબ ન થાય. એ જ રીતે અમુક પોલીસ કર્મચારીઓને કારણે આખા ગુજરાતની પોલીસ બદનામ થાય છે અને થઈ છે. અગાઉ પણ ભૂતકાળમાં આપણે જોયું છે કે એક પોલીસ કર્મચારીઓને કારણે અનેક એવા પોલીસ કર્મચારીઓ સારા હતા, તેમના પર પણ સવાલો ઊભા થયા હતા. આ ક્રાઇમ સ્ટોરીમાં બસ અત્યારે એટલું જ. પરંતુ આમાં એવું જાણવા મળે છે અત્યારે કે ખરેખર તો આવા પોલીસ કર્મચારીઓની ગુજરાતને જરૂર છે, કારણ કે આવારા તત્વો બેફામ બન્યા છે. એમને કોઈની બીક નથી. જાણે ગુજરાત પોતાનું હોય અને કાયદો પોતાનો હોય તે રીતે કાયદો અને વ્યવસ્થાને હાથમાં લઈ અને લોકો જેમ ફાવે તેમ જે કૃત્ય કરે છે ગુનાહિત, તેને ડામવા માટે થઈને આવા પોલીસ કર્મચારીઓની પણ ગુજરાતને જરૂર છે. તમારું શું માનવું છે આ મુદ્દે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર.